અમદાવાદમાં યુવતીઓને દેહ વ્યાપારમાં ધકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેને લઈને મોટો ખુલાસો થયો છે. તો અમદાવાદમાં યુવતીઓને દેહ વ્યાપારમાં ધકેલવાનો ખુલાસો થયો છે. પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમાં રાજકોટથી એક સગીરા સહિત 2 યુવતીઓને અમદાવાદ લવાઈ છે. આ યુવતીઓને નોકરીની લાલચ આપીને અમદાવાદ ખાતે લાવવામાં આવી છે. બેંકમાં નોકરી અપાવવાની લાલચ આપી અને આ યુવતીઓને અમદાવાદ લવાઈ છે. રાજકોટની 2 યુવતીઓને અમદાવાદ લાવવામાં આવી છે. ફરિયાદી અને તેના મિત્રએ નિકોલની હોટલ ખાતે રાખવામાં આવી હતી. તો દેહ વ્યાપારની પ્રવૃત્તિમાં ધકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પીવીઆર હોટલ ખાતે યુવતીઓને ગેરકાયદેસર ગોંધી રાખી હતી. બેંકમાં નોકરીની લાલચ આપવામાં આવી છે. 24 વર્ષીય યુવતીના દીકરાને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી છે. તો આ યુવતીએ પરિવારને પોલીસને જાણ કરતા રેડ કરી હતી. રાજદીપસિંહ જાડેજા માહી ઉર્ફે મમતા પટેલ સામે ફરિયાદ દાખલ થઈ છે. બ્રિજરાજસિંહ ચૌહાણ લાલાભાઈ નામના શખ્સો સામે પણ ફરિયાદ દાખલ થઈ છે. તો બેંકમાં નોકરીની લાલચ આપીને રાજકોટથી 2 યુવતીઓને અમદાવાદ લાવવામાં આવી. પીવીઆર હોટલ ખાતે તેમને ગેરકાયદેસર રીતે ગોંધી રાખી અને તેમના પુત્રને પણ જાનથી મારી નાખવાની ધમકીઓ અપાઈ હતી. તો અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા છે. યુવતીએ પરિવારને પોલીસને જાણ કરતા રેડ કરી હતી. રાજદીપસિંહ જાડેજા અને માહી ઉર્ફે મમતા પટેલની સામે ફરિયાદ નોંધાઈ છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા સુમન ઠાકોર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી સુમન, સમાચાર મળી રહ્યા છે અમદાવાદમાં યુવતીઓને દેહ વ્યાપારમાં ધકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે. શું છે વધુ વિગતો? જી, ચોક્કસપણે કહી શકાય કે અમદાવાદમાં આવા કેટલીક જગ્યાએ જોઈ શકાય કે દેહ વેપાર તો ચાલતા જ હોય છે, પણ ક્યાંક કાયદાનો ક્યાંક હવે ડર લોકોને નથી રહ્યો તેવું પણ સામે લાગી રહ્યું છે. જ્યારે અમદાવાદમાંથી આવેલા જ્યારે રાજકોટથી એક સગીરા સહિત 2 યુવતીની નોકરીની લાલચ આપીને અમદાવાદમાં દેહ વેપાર કરાવવાનો જે પ્રયાસ જે છે તે ચાલુ હતો. સાથે કહી શકાય કે બેંકમાં નોકરી આપવાની લાલચે ફરિયાદ કરી અને તેને મિત્રને અમદાવાદ લાવવામાં આવી હતી. તે સાથે કહી શકાય કે નિકોલ પીઆર હોટલમાં ગેરકાયદેસર તેને ગોદ રાખી હતી તેવું પણ કહી શકાય કે 24 વર્ષની યુવતીને આ દીકરાની જાતે જ મારી નાખવાની ધમકી જે છે તે પણ આપવામાં આવી હતી અને યુવતીએ પરિવારને પોલીસને જાણ કરતા જ રેડ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી હતી. સાથે કહી શકાય કે જે રીતે આ રાજદીપ જાડેજા છે, માહી ઉર્ફે મમતા પટેલ અને બ્રિજરાજસિંહ ચૌહાણ લાલાભાઈ અને સોનલબેન તેમજ મહેશભાઈ સામે ફરિયાદ જે છે તે નોંધાઈ છે અને નિકોલ પોલીસે ગુનો નોંધી ને વધુ તપાસ છે તે હાથ ધરી છે. આવા અમદાવાદમાં અનેક જગ્યાએ દેહ વેપાર જે છે તે ચાલતા હોય છે. હાલ તો નિકોલમાં જે રીતે દેહ વેપાર ચાલતો હતો તેને લઈને પોલીસે વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે. જી સુમન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.